23 જાન્યુઆરી સુભાષ જયંતિને લઈને 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન સુધી 4 દિવસનો મેળો હિન્દુ આધ્યાત્મિક સેવા મેળો અહીંયા યુનિવર્સિટી મેદાન અમદાવાદ ખાતે યોજાઈ રહ્યો છે। ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક અને સેવાભાવી સંસ્થાનું એક મિલન થઈ રહ્યું છે, જેમાં 250 કરતા પણ વધારે સંસ્થાઓ રહેવાની છે અને ધાર્મિક સંસ્થાઓ લગભગ 101 છે જે વ્યક્તિગત કામ કરનાર છે, પણ ઘણી બધી સંસ્થાઓ છે કે જેમાં સમાજને ઉપયોગી જે સેવા કાર્યો એ કરી રહ્યા છે એનો એક જ પ્લેટમાં ઉપર સાથે પ્રદર્શન થાય છે અને સમાજને એવનું માર્ગદર્શન મળે છે, દર્શન મળે છે। આ મેળાનો મૂળ થીમ છે પારિવારિક અને માનવીય મૂલ્યનું જતન કરવું। હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન 6 થીમ પર કામ કરી રહી છે। 3 પ્રકૃતિના છે અને 3 પારિવારિક મૂલ્યોના છે। પહેલો મેળો 2018માં યોજાયો હતો, જેમાં 4.5 લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ વખતે 4 દિવસમાં લગભગ 10 લાખ લોકોએ મુલાકાત લીધી છે અને લેશે। સવારે ઉદ્ઘાટન સમયે અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન થવાનું છે, ત્યારે સાથે સાથે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે। સાથે પરમાત્માનંદ સરસ્વતી કે જે આર્ષ વિદ્યા મંદિરના સચિવ છે, તેઓ ઓલ ઇન્ડિયાના સાથે સાથે લલિત કિશોરજી પણ છે। એવા 15 થી 17 પ્રમુખ દર્શક મંડળ લોકો ઉપસ્થિત રહેશે। કેન્દ્રીય સહકારિતા મંત્રી તેમજ ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે આવતીકાલે આવવાના છે અને કહેવાય કે હાલ આપણે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ છે તે આવી પહોંચ્યા છે। આપ જોઈ શકો છો મારી પાછળ દ્રશ્યો જે કહેવાય કે હિન્દુ આધ્યાત્મિક જે મેળો છે તેને લઈને કેન્દ્રીય મંત્રી જે છે જે ગુજરાતના પ્રવાસે 3 દિવસ રહેશે અને ખાસ જો વાત કરવામાં આવે તો અહીંયા જે તમામ પ્રકારના જે કહેવાય કે ગણેશજી મંદિર જે કહેવાય છે, સિદ્ધિવિનાયક મંદિર છે તેમજ અન્ય બીજા મંદિરો છે, તમામ જે લોકો છે અહીંયા 23 તારીખથી 26 તારીખ સુધીનો જે કાર્યક્રમ ચાલવાનો છે અને એમાં ખાસ મહત્ત્વની વાત કહી શકાય કે કેન્દ્રીય ગૃહમંત્રી જે તેને જો કાર્યક્રમની વાત કરીએ તો સૌથી પહેલાં તે જુંડાલમાં જે 100 કરોડના ખર્ચે જે રોડનું કામ જે છે તેનું લોકાર્પણ કરશે। ત્યારબાદ તેઓ 13 કરોડના ખર્ચે જે સિલજ ખાતે તે તળાવ બન્યું છે તેનું લોકાર્પણ કરશે અને ખાસ ત્યારબાદ તેઓ બોળકદેવમાં જે વેજીટેબલ માર્કેટ છે તેનું લોકાર્પણ કરશે। ત્યારબાદ તે 83 મકાન અને 12 દુકાનોનું જે છે જે ડ્રો કરવાનો છે, એ ડ્રો થયા બાદ ચેનપુર અંડરપાસ પાસે જે ખુલ્લો મૂકવાનો છે તેનું પણ ત્યાં હાજરી આપશે અને સમગ્ર જો વાત કરીએ તો તેમનો જે પ્રવાસ છે તે રહેશે। ત્યારબાદ રાણીપની અંદર ખાસ વાત કરીએ તો અમિત શાહ દ્વારા જે છે જાહેરમાં તેમની જે સભા છે તે સંબોધશે। કહેવાય કે આ તડામાર તૈયારીઓ આપ જોઈ શકો છો। કેન્દ્રીય ગૃહમંત્રી જે છે તેનો પ્રવાસ જે રહેવાનો બંદોબસ્તથી લઈને તમામ પ્રકારની જે છે અહીંયા હાલ સુવિધા ચાલી રહી છે। કેમેરા પર્સન રાજ સાથે ગિરીશ બારોટ, ઇન્ડિયા।